હેલો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ ટાઈમ બે વિધેયના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વગેરે એની વાત કરી હતી ને. એને લગતા થોડાક વધારાના દાખલાઓ, વિસ્તારને લગતી વાત હતી, તો એના એકાદો પ્રોબ્લેમ એ આપણે સમજશું આજે. જો સૌથી પહેલાં આવો એક પ્રશ્ન છે આપણી પાસે. ગણ એ 2, 5, 8, 10. ગણ બી 2, 7, 8, 10, 11. હવે એફ છે એ એથી આરનું વિધેય છે અને એ વિધેય ક્રમયુક્ત જોડની મદદથી આપણને આપ્યું છે. 2, 4, 5, 6, 8, -1 અને 10, -3. વિધેય જી છે એ બીથી આરનું વિધેય છે. વિધેય જી આ રીતે આપ્યું છે. ક્રમયુક્ત જોડ 2, 5, 7, 1, 8, 4, 10, 13 અને 11, 5. આપણે એના માટે એફ પ્લસ જી, એફ માઇનસ જી વગેરે જે બેઝિક ક્રિયાઓ આપણે શીખ્યા ને, એ બધા વિધેય એ મેળવવાના છે. વિધેય આ રીતે આપ્યું હોય તો એનો મિનિંગ તો હવે તમે સમજો છો ને કે નથી સમજતા? સમજો છો. આનો મિનિંગ શું? વિધેય એફ દ્વારા 2નું પ્રતિબિંબ 4, 5નું 6 વગેરે. એ જ પ્રમાણે વિધેય જી માટે. હવે સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારથી બનતું વિધેય શોધવાનું હોય તો એ બધા માટેની એક કોમન વાત શું? આપેલા બંને વિધેયના પ્રદેશ ગણનો છેદગણ મેળવવો પડે. એટલે પહેલાં એ કામ કરીએ આપણે. ડીએફ છેદ ડીજી એટલે કે એ છેદ બી. વિધેય એફનો પ્રદેશ ગણ એ છે અને વિધેય જીનો પ્રદેશ ગણ બી છે. તો એ બંનેમાં કોમન હોય એવા ઘટકો 2, 8, 10. હવે પહેલું વિધેય સરવાળાથી બનતું વિધેય એફ પ્લસ જી, એના પ્રદેશ ગણ તરીકે તમે એ છેદ બી લખશો તોય ચાલશે અને આ ગણ લખશો તોય ચાલશે. એ બંને એક જ છે. અને સહપ્રદેશ ગણ શું લખવાનો છે? આર. તમને આપેલા બંને વિધેયનો સહપ્રદેશ ગણ હંમેશા સરખો હશે અને એ જ તમારે સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારથી બનતા વિધેય માટે લખવાનો છે. હવે આ ત્રણ સંખ્યાઓનું એફ પ્લસ જી દ્વારા પ્રતિબિંબ ગણવાનું છે અને આ રીતે એનો જવાબ ક્રમયુક્ત જોડમાં તૈયાર કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે એફ પ્લસ જી દ્વારા 2નું પ્રતિબિંબ ગણીએ. આપણે સૂત્ર સમજ્યા છે એ પ્રમાણે આને f(2) પ્લસ g(2) લખાય ને. f(2) એટલે 2નું વિધેય એફ દ્વારા પ્રતિબિંબ કેટલું છે? 4 અને g(2) એ કેટલા છે? 5. એટલે મેળા 9. બિલકુલ એની જેમ બાકીના બે ઘટકો માટે પણ પ્રતિબિંબ ગણવાના થશે. f(8) પ્લસ g(8). 8નું વિધેય એફ દ્વારા પ્રતિબિંબ -1 અને વિધેય જી દ્વારા પ્રતિબિંબ 4 એટલે થશે 3. એમ એફ પ્લસ જી દ્વારા 10નું પ્રતિબિંબ બરાબર f(10) પ્લસ g(10). f(10) છે -3 અને g(10) છે 13. 10. તો એફ પ્લસ જી
આ વિધેય ક્રમયુક્ત જોડના ગણથી પાછું રજૂ કરીએ. 2નું પ્રતિબિંબ 9, 8નું પ્રતિબિંબ 3, 10નું પ્રતિબિંબ 10. હવે f - g ની વાત કરીએ. f - g તો એનો પ્રદેશ ગણ એ જ છે કયો? 2, 8, 10 થી આરનું વિધેય. આ ત્રણેય સંખ્યાઓના f - g દ્વારા પ્રતિબિંબ આપણે ગણવાના છે. f - g દ્વારા 2નું પ્રતિબિંબ f(2) માઇનસ g(2) એટલે 4 - 5 -1. એમ 8નું પ્રતિબિંબ ગણવાનું છે -g દ્વારા 8નું પ્રતિબિંબ f(8) માઇનસ g(8) એટલે -1. 8નું વિધેય દ્વારા પ્રતિબિંબ -1 અને 8નું વિધેય g દ્વારા પ્રતિબિંબ 4, પણ એ બાદ થશે -4 એટલે થશે -5. અને છેલ્લે 10નું પ્રતિબિંબ f(10) માઇનસ g(10) -3 -13 એટલે -16. તો f - g વિધેય આ પ્રમાણે મળ્યું. 2નું પ્રતિબિંબ -1, 2 - 1, પછી 8નું પ્રતિબિંબ -5 એટલે ક્રમયુક્ત જોડ આવશે 8 - 5 અને 10નું પ્રતિબિંબ -16. આ થયું તફાવતથી બનતું વિધેય. ગુણાકારથી બનતું વિધેય f * g તો એનો પ્રદેશ ગણ પણ 2, 8, 10 સહપ્રદેશ ગણ r. વળી પાછું આ બધાની જેમ ગુણાકારથી પ્રતિબિંબ ગણવાના છે 2, 8 અને 10ના. તો f * g દ્વારા 2નું પ્રતિબિંબ f(2) ઇન્ટુ g(2) એટલે 4 × 5 20. એ જ પ્રમાણે 8નું પ્રતિબિંબ f(8) ઇન્ટુ g(8) f(8) એટલે -1 અને g(8) એટલે 4 તો એ થશે -4. અને છેલ્લે 10નું પ્રતિબિંબ f(10) ઇન્ટુ g(10). 10નું વિધેય f દ્વારા પ્રતિબિંબ છે -3 અને વિધેય g દ્વારા પ્રતિબિંબ છે 13 એટલે -39. તો f * g વિધેય ક્રમયુક્ત જોડના ગણથી આપણે રજૂ કરીએ 220, 8 - 4, 10 -39. ભાગાકારથી બનતું વિધેય મેળવવાનું થાય ને ત્યારે વળી પાછી એક વાત વિચારવાની છે. તમને બંને વિધેયના પ્રદેશ ગણનો જે છેદગણ મળ્યો એમાંથી કોઈ સંખ્યાનું વિધેય g દ્વારા પ્રતિબિંબ 0 નથી ને? જો હોય તો એમાંથી બાદ થશે. બંનેનો જે છેદગણ મેળવો, બંને વિધેયના પ્રદેશ ગણનો છેદગણ મેળવો, એમાંથી વિધેય g દ્વારા જે સંખ્યાનું પ્રતિબિંબ 0 થાય એ સંખ્યા બાદ કરવી પડે. એવી સંખ્યા એક હોય, એક કરતાં વધારે પણ હોય. એક નવો શબ્દ આપણે સમજીએ છીએ અહીંયા. કોઈ પણ વિધેયના પ્રદેશ ગણમાંથી જે સંખ્યાનું વિધેય દ્વારા પ્રતિબિંબ 0 થાય, જે સંખ્યાનું વિધેય દ્વારા પ્રતિબિંબ 0 મળે એ સંખ્યાને વિધેયનું શૂન્ય કહેવાય. બહુપદીના શૂન્ય એવું તમે ભણી ગયા છો. બહુપદી px બરાબર જે આપ્યું હોય તો xની જગ્યાએ કોઈ પણ કિંમત મૂકતા બહુપદીનું મૂલ્ય 0 થઈ જાય તો એને બહુપદીનું શૂન્ય કહેવાય.
અહીંયા તમને વિધેયનું જે સૂત્ર આપ્યું છે એમાં એક્સની જગ્યાએ કોઈ સંખ્યા મૂકતા તમને પ્રતિબિંબ 0 મળે તો એ સંખ્યાને વિધેયનું શૂન્ય કહેવાય. વિધેયના શૂન્ય તરીકે એક સંખ્યા હોય એવુંય બને, એક કરતાં વધુ સંખ્યાઓ હોય એવુંય બને, આખો ગણ હોય એવુંય બને. માનો કે વિધેયનું સૂત્ર છે દ્વિઘાત બહુપદી હોય અને એ દ્વિઘાત બહુપદીના બે સુરેખ અવયવ મળતા હોય તો એવી બે સંખ્યાઓ છે જેનું આપેલા વિધેય દ્વારા પ્રતિબિંબ 0 થાય. ત્રિઘાત બહુપદી હોય, 3 સુરેખ અવયવ મળતા હોય, 3 શૂન્ય મળે. n ઘાત બહુપદી હોય અને n સુરેખ અવયવ બનતા હોય મળતા હોય તો n શૂન્ય મળે. એટલે આ એક શબ્દ આપણે સમજીએ છીએ, ધ્યાનમાં રાખીએ છીએ. આ પછીનું જે ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરશું ને એમાં એની જરૂર પડશે. વિધેયનું શૂન્ય. વિધેયનું શૂન્ય એટલે શું? ફરીથી રિપીટ કરું છું, આખી વાત રિપીટ કરું છું. પ્રદેશગણની એવી સંખ્યા કે જેનું વિધેય દ્વારા પ્રતિબિંબ 0 થાય છે તે સંખ્યાને વિધેયનું શૂન્ય કહેવાય. આવી ઘણી બધી સંખ્યાઓ હોય તો એને ગણ સ્વરૂપે રજૂ કરાય. એને વિધેયના શૂન્યોનો ગણ કહેવાય. વિધેયના શૂન્યોનો ગણ. ઓકે, આપણી વાત ક્યાં અટકી હતી? f/g વિધેય મેળવવું છે તો છેદગણ મેળવ્યા પછી જે 3 સંખ્યાઓ આપણને મળી 2, 8 અને 10 એમાંથી કોઈનું વિધેય g દ્વારા પ્રતિબિંબ 0 છે, 2નું 5, 8નું 4 અને 10નું 13 નથી તો આપણે કાંઈ બાદ કરવાનું નથી. એટલે f/g આ વિધેયનો પ્રદેશ ગણ પણ 2, 8, 10 સહપ્રદેશ ગણ R એ બધી સંખ્યાઓના f/g દ્વારા પ્રતિબિંબ ગણશું. f/g દ્વારા 2નું પ્રતિબિંબ એટલે f(2)/g(2). f(2) કેટલા? 4, g(2) 5. એને અપૂર્ણાંકમાં રજૂ કરવાની જરૂર પોઈન્ટમાં રજૂ કરવાની જરૂર નથી. કેલ્સીને ભાગાકાર કરો, કેલ્સી લઈને સાદુરૂપ આપો એવું જરૂર નથી. જેમ છે એમ રહેવા દો અપૂર્ણાંક. f(8)/g(8). f(8) એટલે -1 અને g(8) એટલે 4 એટલે થશે -1/4 અને છેલ્લે 10નું પ્રતિબિંબ તો f(10)/g(10). f(10) કેટલા? -3 અને g(10) 13 તો -3/13 એટલે f/g વિધેય આપણે એને ક્રમયુક્ત જોડના ગણની મદદથી રજૂ કરીએ તો 2નું પ્રતિબિંબ 4/5, 8નું પ્રતિબિંબ -1/4 અને 10નું પ્રતિબિંબ -3/13. આ રીતે એની ગણતરી થાય. હજુ એકાદ બે ઉદાહરણ આપણે ગણશું આ વાતને પાકી કરવા. 3-4 દાખલા છે, વધારાના એક્સ્ટ્રા તમને ગણાવું છું એટલે તમે હોમવર્ક સોલ્વ કરતા હો ત્યારે તકલીફ ના થાય. બીજો એક દાખલો છે. ગણ A બરાબર 1, 2, 3, 4 અને ગણ B બરાબર 2, 3, 7, 8. F from A to R. F equal to 1, 5, 2, 11, 3, 12 અને 4, 14. બીજું વિધેય G છે B થી R
જી બરાબર 2 7 3 0 7 1 અને 8 2. તો એના માટે આપણે એફ પ્લસ જી, એફ માઇનસ જી વગેરે બધા વિધેય મેળવશું. સૌથી પહેલું કામ શું કરવાનું છે? છેદગણ મેળવવાનો છે. ડીએફ છેદ ડીજી, એફનો પ્રદેશગણ અને જીનો પ્રદેશગણ એનો છેદગણ. તો તમે જોઈ શકો છો એમાં બે સંખ્યાઓ છે 2 3. હવે પેલું સરવાળાથી બનતું વિધેય, તો એનો પ્રદેશગણ 2 3, સહપ્રદેશગણ આર. એ બંને સંખ્યાઓના આપણે એફ પ્લસ જી દ્વારા પ્રતિબિંબ ગણશું. એફ ઓફ 2 પ્લસ જી ઓફ 2, બેનું વિધેય એફ દ્વારા પ્રતિબિંબ 11 અને વિધેય જી દ્વારા પ્રતિબિંબ 7 18. એફ પ્લસ જી દ્વારા 3નું પ્રતિબિંબ એફ ઓફ 3 પ્લસ જી ઓફ 3. એફ ઓફ 3 છે 12 અને જી ઓફ 3 0. તો સરવાળાથી બનતું વિધેય એને ક્રમયુક્ત જોડના ગણથી આપણે રજૂ કરીએ. 2 18 અને 3 12. એફ માઇનસ જી એનો પ્રદેશગણ ગણ 2 3, સહપ્રદેશગણ આર. એફ માઇનસ જી દ્વારા બેનું પ્રતિબિંબ એફ ઓફ 2 માઇનસ જી ઓફ 2. એફ ઓફ 2 કેટલા? 11 અને જી ઓફ 2 7. 11માંથી 7 બાદ 4. એફ માઇનસ જી દ્વારા 3નું પ્રતિબિંબ એફ ઓફ 3 માઇનસ જી ઓફ 3, એટલે 12 માઇનસ 0 12. તો એફ માઇનસ જી વિધેય બેનું પ્રતિબિંબ 4 મળ્યું અને 3નું પ્રતિબિંબ 12 મળ્યું. હવે એવી રીતે ગુણાકાર અને ભાગાકારથી બનતા વિધેયની વાત કરીએ. થર્ડ વન, એફ ઇન્ટુ જી એનો પ્રદેશગણ 2 3, સહપ્રદેશગણ આર. એફ ઇન્ટુ જી દ્વારા બેનું પ્રતિબિંબ એફ ઓફ 2 ઇન્ટુ જી ઓફ 2. એફ ઓફ 2 એટલે 11 અને જી ઓફ 2 7, એટલે થશે 77. એફ ઇન્ટુ જી દ્વારા 3નું પ્રતિબિંબ એફ ઓફ 3 ઇન્ટુ જી ઓફ 3, 12 ઇન્ટુ 0 એટલે 0. તો વિધેય એફ ઇન્ટુ જી એ આ રીતે રજૂ કરશું. બેનું પ્રતિબિંબ 77 અને 3નું પ્રતિબિંબ 0. ભાગાકારથી બનતું વિધેય વિચારો ત્યારે પ્રદેશગણ તમે જે મેળવો છે છેદગણ તરીકે 2 3 બે સંખ્યાઓ છે ને, તો એમાંથી કોઈ સંખ્યાનું વિધેય જી દ્વારા પ્રતિબિંબ 0 થાય છે. હા, 3નું પ્રતિબિંબ 0 થાય છે. જી ઓફ 3 બરાબર 0. તો એફ અપોન જી નો પ્રદેશગણ, જે બંને વિધેયના પ્રદેશગણનો છેદગણ આપણે મેળવ્યો હતો ને 2 3, એમાંથી 3નું પ્રતિબિંબ વિધેય જી દ્વારા 0 થાય છે, એટલે એ બાદ કરશું. એટલે એક જ સંખ્યા વધશે. ચાલે, વાંધો નહીં.
કાંઈ ના વધે તો આપણે કહીએ કે આવું વિધેય અસ્તિત્વ ધરાવતું નથી. એટલે એફ અપોન જીનો પ્રદેશ ગણ એમાં એક જ સંખ્યા 2 થી આરનું વિધેય. હવે એફ અપોન જી દ્વારા આપણે 2નું પ્રતિબિંબ ગણવું છે. તો એફ ઓફ 2 અપોન જી ઓફ 2. એફ ઓફ 2 કેટલા છે? 11 અને જી ઓફ 2 કેટલા? 7. તો એફ અપોન જી વિધેય એમાં માત્ર એક જ ઘટક આવશે 2 11/7. આ પ્રકારના દાખલાઓની વાત પ્રમાણમાં સહેલી છે, પણ આપણે બધા સૂત્રવાળા દાખલા ગણ્યા હતા ને ટેક્સ્ટ બુકમાંથી, એટલે વધારાના દાખલા તરીકે આપણે આ વાતને સમજીએ છીએ. હજુ 2 એક દાખલા મેં તમારા માટે ગોઈતા છે આ પ્રકારના, તો એની વાત પણ સમજાવી દઉં તમને. ત્રીજો દાખલો, f from R to R fx equal to x square plus 7. G from R to R gx equal to 3x plus 5. તો એના માટે આપણે અમુક મૂલ્યો શોધવાના છે. એમાં પહેલું છે f of 3 પ્લસ g of -5. એટલે આમ તમે વિચારો ને તો આ વાત અત્યારે જે આપણે ગણીએ છીએ એને 2 વિધેયના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એની સાથે કાંઈ મતલબ નથી. શરૂઆતમાં વિધેયની વાત શરૂ થઈ ત્યારે અમુક સંખ્યાના પ્રતિબિંબ ગણવાના દાખલા આપણે સ્વાધ્યાયમાંથી ગણ્યા હતા ને, પ્રતિબિંબ, પૂર્વ પ્રતિબિંબ. તો અહીંયા શું થયું? 2 વિધેય ભેગા કરી અને વાત પૂછી છે તમને. 3નું વિધેય f દ્વારા પ્રતિબિંબ અને -5નું વિધેય g દ્વારા પ્રતિબિંબ. એટલે 3નું વિધેય f દ્વારા પ્રતિબિંબ ગણવું હોય તો વિધેય fનું જે સૂત્ર છે, 3નું f દ્વારા પ્રતિબિંબ ગણવું હોય તો fના સૂત્રમાં x ના બદલે 3 મૂકવાના થાય. 3નો વર્ગ પ્લસ 7 પ્લસ. હવે જીનું જે સૂત્ર છે એમાં તમે x બરાબર -5 મૂકો. આમ હવે એનું સાદુરૂપ આપી દો. 9 પ્લસ 7 -15 પ્લસ 5. 9 ને 7 કેટલા થાય? 16. 16 ને 5 21. 21માંથી 15 ગયા, કેટલા વધ્યા? 6. તમને એવી રીતે ડાયરેક્ટ ન ફાવે ને તો તમે 2 અલગ અલગ ગણીને પછી પણ સરવાળો કરી શકો. એવું જરૂરી નથી કે સીધું જ ગણી નાખો. પહેલાં f of 3 ગણી લ્યો. 3નો વર્ગ પ્લસ 7 એટલે 9 પ્લસ 7 એટલે 16 અને g of -5 જીના સૂત્રમાં x ની જગ્યાએ -5 મૂકશું ને એટલે -15 પ્લસ 5 એટલે -10. તો f of 3 પ્લસ g of -5 એટલે 16 માઇનસ 10 એટલે 6 એમાંય ગણી શકાય. બીજું છે f of 1/2 પ્લસ g of 14. મારી દ્રષ્ટિએ અલગ ગણીને પછી સરવાળો કરો એ સારું રહેશે. શું કામે? આવા અપૂર્ણાંકો આવશે ને પછી બધું ભેગું થશે ને તો ભૂલ પડવાની શક્યતા વધી જશે. ઝાઝા પદ ભેગા થઈ જાય અને અપૂર્ણાંકનું સાદુરૂપ કરવાનું થતું હોય છતાં તમને ફાવે તો તમે ડાયરેક્ટ ગણી શકો છો આ રીતે. યુ કેન. 1/2નું પ્રતિબિંબ ગણીએ. 1/2નો સ્ક્વેર પ્લસ 7 એટલે 1/4 પ્લસ 7. સાદુરૂપ આપી જ દઈએ એનું, બરાબર. 7 ચોક 28, 28 ને 29 ના છેદમાં 4 અને g of 14 3 ગુણ્યા 14 પ્લસ 5 14 તેરી 42 પ્લસ 5
47 तो f of 1/2 प्लस g of 14 29/4 प्लस 47 એનો લસા 4 થશે ને 29 4 × 7 = 28 2 4 ચોક 16 16 અને 2 18 એના છેદમાં 4 ઉમેરી દઈએ સરવાળો કરી લઈએ 9 ને 8 17 18 ને 2 20 ને 1 21 એના છેદમાં 4 એમાં એક ત્રીજી ગણતરી છે હજુ એ પણ સમજી લઈએ f of -2 અને g of -1 એનો સરવાળો છે f of -2 પ્લસ g of -1 અચ્છા f of -2 એટલે -2 નો વર્ગ 4 પ્લસ 7 એટલે 11 અને g of -1 3 × -1 પ્લસ 5 એટલે -3 પ્લસ 5 એટલે 2 તો f of -2 પ્લસ g of -1 એટલે 11 પ્લસ 2 13 એક દાખલો હજુ આપણે વધારાનો સમજીએ છીએ તમને એક વિધેય આપ્યું છે f ફ્રોમ a to n અને સૂત્ર છે f of x બરાબર 2x - 3 એનો વિસ્તાર 3 5 7 9 આ પ્રમાણે હોય તો ગણ એ શોધો ટૂંકમાં પૂર્વ પ્રતિબિંબ વાત થઈ 3 5 7 અને 9નું પૂર્વ પ્રતિબિંબ શું છે fx બરાબર 3 હોય તો એક્સની જગ્યાએ શું મૂકવું હોય આ સૂત્રમાં જેથી એનું પ્રતિબિંબ 3 મળે જુઓ f of x = 3 કહીએ એટલે 2x - 3 = 3 થયા ને ચાલશે ને ડાયરેક્ટ 3 ને 3 6 6 ભાગ્યા 2 એટલે 3 નહીં ચલો આમ તો ચાલશે ને આવું બાકીના 3 ઘટકો માટે ગણવાનું છે પ્રદેશ ગણના સભ્યો ગોતવાના છે જેના પ્રતિબિંબ રૂપિયા મળ્યા છે એટલે આ બધી સંખ્યાઓના પૂર્વ પ્રતિબિંબ આપણે મેળવવાના છે ચલો એ રીતે f of x બરાબર 5 લઈએ તો 2x - 3 = 5 then 2x = 8 therefore x = 4 હવે 7 લઈએ તો 2x - 3 = 7 2x = 10 x = 5 અને છેલ્લે fx બરાબર 9 મૂકીએ એટલે 2x - 3 = 9 તો 2x = 12 તો x = 6 તો ગણ એ મળ્યો તમને આ કોના પ્રતિબિંબ છે તો કે 3 4 5 અને 6 ના આ રીતે બરાબર સમજાઈ ગયું આમાંથી એક બીજો પ્રશ્ન તૈયાર કરીએ ચોથા દાખલામાંથી
એમાંથી જ તૈયાર કરીએ છીએ. ધારો કે તમને એમ કીધું છે કે f બરાબર 3 3 4 5 5 7 અને 6 9. તથા fx બરાબર ax પ્લસ b. તો a અને b શોધો. સમજ પડી શું પ્રશ્ન થયો? એ વિધેય ક્રમિક જોડના ગણથી આપી દીધું છે. તો કયા સૂત્રની મદદથી 3નું પ્રતિબિંબ 3, 4નું પ્રતિબિંબ 5, 5નું 7, 6નું 9 મળ્યું હશે? સુરેખ બહુપદી વાળું વિધેય છે, એ તમને આપી દેવામાં આવે. તમારે એના અજ્ઞાત a અને b એ નક્કી કરવાના થાય. એટલે 3નું પ્રતિબિંબ 3 આપ્યું છે, f ઓફ 3 બરાબર 3. આના જેવું થોડુંક થશે. 3નું પ્રતિબિંબ ગણીએ, અહીંયા 3 મૂકીએ એટલે શું થશે? 3a પ્લસ b ઇક્વલ ટુ 3. ઓકે. પછી 4નું પ્રતિબિંબ 5 આપ્યું છે. તમે વિધેયના સૂત્રમાં એક્સના બદલે 4 મૂકો, તમારે 2 અજ્ઞાત નક્કી કરવાના છે, a અને b. તો આપેલી વિગત પરથી તમને a અને b ને જોડતા 2 સુરેખ સમીકરણ મળી ગયા. હવે 5નું પ્રતિબિંબ 7 છે અને 6નું પ્રતિબિંબ 9 છે, એની જરૂર નથી, કારણ કે 2 ચલના 2 સુરેખ સમીકરણ ઉકેલીને બંને ચલની કિંમતો એ સ્વતંત્ર રીતે મેળવી શકાય છે. એનો અર્થ એમ થયો કે તમે આવા 2 સમીકરણ કોઈ પણ 2 સંખ્યાઓ માટે તૈયાર કરી શકો. 3નું પ્રતિબિંબ 3 છે, 4નું પ્રતિબિંબ 5 છે, 5નું 7 અને 6નું 9. તો એમાંથી કોઈ પણ 2નો ઉપયોગ કરો, કોઈ પણ 2 સુરેખ સમીકરણ બનશે. પહેલો અને છેલ્લો ઘટક લ્યો તોય 2 સુરેખ સમીકરણ બને. પહેલો ત્રીજો લ્યો, બીજો ત્રીજો, બીજો ચોથો, અને ગમે તે 2 સુરેખ સમીકરણોની મદદથી તમે પ્રયત્ન કરશો ને તો એમાંથી મળતા a અને b એ દરેક પ્રયત્ન તમને સમાન મળશે. અને ઉકેલવા છે, ઉકેલી નાખીએ. ચાલો, તમે અત્યાર સુધી જે લાંબો નિબંધ લખતા હતા એવું હું નહીં લખું, હવે તમે પણ નહીં લખો. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા સંકેતમાં જ કરી નાખશું, 2 - 1 ઇમ્પ્લાઇઝ. એટલે બીજામાંથી પેલું બાદ કરતા તો 4a પ્લસ b ઇક્વલ 3a પ્લસ b ઇક્વલ ટુ 3 માઇનસ 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 a ઇક્વલ ટુ 2. આને તમે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો, ગમે ત્યાં. હું પહેલા સમીકરણમાં મૂકું છું. 3 × 2 પ્લસ b બરાબર 3. આ 6 થયા ને, સામે લઈ જઈએ તો b બરાબર -3. a અને b શોધવાના હતા ને, મળી ગયા. a બરાબર 2, b બરાબર -3. એ જ સૂત્ર છે, એનો જ ઉપયોગ કર્યો છે આપણે. તમે એની જગ્યાએ 2 અને b ની જગ્યાએ -3 મૂકો એટલે થઈ ગયું. એટલે એનો આવો ઉપયોગ પણ થાય. આ કેટલીક વધારાની વિગતો એ તમને સમજાવી એટલે તમને પ્રેક્ટિસ માટે કામ લાગે. બરાબર. વિધેયના આલેખ અને કેટલાક વિશિષ્ટ વિધેયને એની ચર્ચા હવે પછી આપણે કરવાના છીએ. ઓકે.